મૃત્યુના ને દુર્ઘટનાના. એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝિસ અને એન એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝિસ. પોતાને હિસાબ વગર એક મચ્છર પણ કરડી શકે નહીં. હિસાબ છે તો જ દંડ આવ્યો છે. માટે જેને છૂટવું છે તેને એ જ વાત સમજવી કે પોતાની સાથે જે જે બન્યું તે ન્યાય જ છે. બન્યું એ જ ન્યાય, એ જ્ઞાનનો ઉપયોગ જેટલો જીવનમાં થશે એટલી શાંતિ રહેશે ને તેવી પ્રતિકૂળતામાં મહી પરમાણુ પણ નહીં હાલે. સંપાદકીય સમાપ્ત. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક બન્યું તે જ ન્યાયનું વાંચન. વિશ્વની વિશાળતા શબ્દાતીત. આ બધા શાસ્ત્રોમાં લખ્યું છે એટલું જ જગત નથી. શાસ્ત્રો તો અમુક ભાગ જ છે, બાકી જગત તો અવક્તવ્ય ને અવર્ણનીય છે કે જે શબ્દોમાં ઉતરે એવું નથી. તો પછી તમે શબ્દોની બહાર ક્યાંથી લાવશો? શબ્દોમાં ઉતરે નહીં તો શબ્દની બહાર તમે એનું વર્ણન ક્યાંથી સમજશો? જગત એવડું મોટું વિશાળ છે અને હું જોઈને બેઠો છું, એટલે હું તમને કહી શકું કે કેવી વિશાળતા છે. કુદરત તો ન્યાયી જ સદા. જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી. કોર્ટો થઈ હશે, કોર્ટમાં બધું ચાલે, પણ કુદરત અન્યાયી થઈ જ નથી. કુદરતનો ન્યાય કેવો છે કે જો તમે ચોખ્ખા માણસ હો અને આજે જો તમે ચોરી કરવા જાઓ તો તમને પહેલાં જ પકડાવી દેશે, અને મેલો માણસ હોય તેને પહેલા દિવસે એને એન્કરેજ કરશે. કુદરતનો આવો હિસાબ હોય છે કે પેલાને ચોખ્ખો રાખવો છે એટલે એને ઉડાડી મારે, એને હેલ્પ નહીં કરે, અને પેલાને હેલ્પ જ કર્યા કરશે. અને પછી જે માર મારશે તે ફરી ઊંચો નહીં આવે, એ બહુ અધોગતિમાં જશે. કુદરત એક મિનિટ પણ અન્યાયી થઈ નથી. લોકો મને પૂછે છે કે આ પગે તમને ફ્રેક્ચર થયું તે? આ બધું કુદરતે ન્યાય જ કર્યો છે. કુદરતના ન્યાયને જો સમજે, બન્યું તે ન્યાય, તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો. નહીં તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગૂંચાવાનું સ્થાન જ એ. કુદરતને ન્યાયી માનવી એનું નામ જ્ઞાન. જેમ છે તેમ જાણવું એનું નામ જ્ઞાન, અને જેમ છે તેમ નહીં જાણવું એનું નામ અજ્ઞાન. એક માણસે બીજા માણસનું મકાન બાળી મેલ્યું. તો તે વખતે કોઈ પૂછે કે ભગવાન આ શું? આનું મકાન આ માણસે બાળી મેલ્યું, આ ન્યાય છે કે અન્યાય? ત્યારે કહે ન્યાય. બાળી મેલ્યું એ જ ન્યાય. હવે તેની ઉપર પેલો અજંપો કરે કે નાલાયક છે ને આમ છે ને તેમ છે, તે પછી એને અન્યાયનું ફળ મળે. એ ન્યાયને જ અન્યાય કહે છે. જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે. એક ક્ષણવાર એમાં અન્યાય થતો નથી. જગતમાં ન્યાય ખોળવાથી તો આખા જગતને લડાઈઓ ઊભી થઈ છે. જગત ન્યાય સ્વરૂપ જ છે, એટલે આ જગતમાં ન્યાય ખોળશો જ નહીં. જે બન્યું એ ન્યાય, જે બની ગયું એ જ ન્યાય. આ કોર્ટો ને બધું થયું તે ન્યાય ખોળે છે તેથી. અલ્યા મુઆ, ન્યાય હોતો હશે? એના કરતાં શું બન્યું એ જો, એ જ ન્યાય છે. ન્યાય સ્વરૂપ જુદું છે અને આપણું આ ફળ સ્વરૂપ જુદું છે. ન્યાય અન્યાયનું ફળ એ તો હિસાબથી આવે છે, અને આપણે એની જોડે ન્યાય જોઈન્ટ કરવા જઈએ છીએ. પછી કોર્ટમાં જ જવું પડે ને, અને ત્યાં જઈને થાકીને છેવટે પાછા જ આવવાનું છે. કોઈને આપણે એક ગાળ ભાંડી દીધી તો પછી એ આપણને 2-3 ભાંડી દે, કારણ કે એનું મન આપણી પર ઉકળતું હોય. ત્યારે લોક શું કહે? તે કેમ 3 ગાળ ભાંડી? આણે એક જ ભાંડી હતી. તો એનો ન્યાય શું છે? એણે આપણને 3 જ ભાંડવાની હોય. પાછલો હિસાબ ચૂકતે કરી લે કે ના કરી લે? હા, કરી લે.